સુરતના પુણામાં રહેણાંક મકાનના ઓટલે ચાલતો વરલી મટકાના જુગારનો પર્દાફાશ મુંબઈથી જાહેર થતા આંકડાઓ પર ગ્રાહકો પાસેથી સટ્ટો લેતા મહિલા સહિત 4 ઝડપાયા. શહેરના પુણા વિસ્તારમાં ધમધમતા વરલી મટકાના નેટવર્ક પર પીસીબી પોલીસે મોટા રેકેટને પર્દાફાશ કર્યો છે. ભયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં એક રહેણાંક મકાનના ઓટલા પરથી મુંબઈના આંકડાઓ પર જુગાર રમાડતા એક મહિલા સહિત 4 શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકી ટેકનોલોજી અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રૂબરૂ તેમજ ઓનલાઈન આંકડા મેળવી વરલી મટકાનો જુગાર ચલાવતી હતી. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ 4 મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ 60,180 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પરત પાટિયાના 2 મુખ્ય બુકીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આંતરરાજ્ય સટ્ટાબાજીના તાર શોધવા તપાસ તેજ કરી છે. મુંબઈથી જાહેર થતા આંકડાઓ પર ગ્રાહકો પાસેથી સટ્ટો લેતા સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં વરલી મટકાનો જુગાર રમાડવાની એક ચોક્કસ પદ્ધતિ અમલમાં હતી. આરોપીઓ મુંબઈથી જાહેર થતા મિલન ટાઈમ ઓપન બંધ અને ટાઈમ ઓપન બંધ જેવા આંકડાઓ પર સટ્ટો લેતા હતા. નેટવર્ક એટલું વ્યવસ્થિત હતું કે ગ્રાહકો માત્ર રૂબરૂ આવીને જ નહીં પરંતુ મોબાઈલ ફોન દ્વારા પણ પોતાના આંકડાઓ લખાવતા હતા. જે આંકડો લાગે તેના પર અનેક ગણું વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરિકોને આ જુગારની જાળમાં ફસાવવામાં આવતા હતા. પોલીસે દરમિયાન આંકડા લખેલી ચિઠ્ઠીઓ અને કેલ્ક્યુલેટર મળી આવવું એ સ્પષ્ટ કરે છે કે અહીં ગણતરીપૂર્વક જુગારનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું હતું. ₹60,000થી વધુની મત્તા કબજે. દરોડા દરમિયાન પીસીબીએ આરોપીઓની અંગ ઝડપી અને અડ્ડા પરથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં કુલ 20,080 રોકડા ₹40,000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન, આંકડા લખેલી વિવિધ ચિઠ્ઠીઓ, બોલપેન અને ગણતરી માટેનું કેલ્ક્યુલેટર મળી આવ્યું છે. આમ કુલ 60,180 નો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ મોબાઈલ ફોનમાંથી પોલીસને અને ગ્રાહકો અને મુખ્ય બુકીઓ સાથેના સંપર્કોની વિગતો મળી છે. વોન્ટેડ બુકીઓ અને અન્ય કનેક્શન. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ માત્ર એજન્ટ તરીકે કામ કરતા હતા જ્યારે આખા ખેલના મુખ્ય સૂત્રધાર બુકીઓ અન્ય કોઈ હતા. પોલીસે પરત પાટિયા વિસ્તારના હળપતિ વાસમાં રહેતા જીતુ મુકેશ રાવલ અને હિતેશ હસમુખભાઈ રાવલને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બંને બુકીઓ તમામ આંકડાઓનું કલેક્શન લેતા હતા અને મોટા પાયે નાણાકીય વ્યવહારો સંભાળતા હતા. ઉપરાંત મોબાઈલ પર આંકડા લખાવનાર અજ્ઞાત ગ્રાહકોની પણ પોલીસ તપાસ કરી રહી છે.